ફ્રેન્ડ્સ, અમે આવ્યા છે મધુપુર મેળામાં. તો ચાલો આપણે મેળામાં ફરીએ અને હવે જઈએ છે અંદર આપણે. તો અત્યારે હું ને તનિષ અમે બે પાછળ છે અને બીજા બધા આગળ હાલવા માંડ્યા છે. તો બધી છોકરીઓ છે ને પૂજાબેનના ઘર આગળથી બસમાં લઈ જતા હોય ને, તો એવી રીતે ગયા છે બસમાં. તો જો તમને બતાવું આગળ પૂજાબેન ને બધા આગળ ચાલે છે. તો જાય છે બધા જાનકી, પૂજાબેન, પછી આ ગીતા કાકી બધા નાનકડો ખાટલો. હા ચાલો, હું તો બસનો વજન જો. ચાલો તો આ ગલીમાં જો બધા સ્ટોર છે આવી રીતે. રાધેશ્યામના ગોલા તો હાલો જલ્દી, રાહ કોની જુઓ છો? કાચી કેરી, ગુલાબ, ઓરેન્જ. તો હવે આપણે અહીંયા એક મંદિરે દર્શન કરવા આવ્યા છે. તો આપણે ચોરી મહારા કેવાનું મંદિર છે તો મને નથી ખબર. હવે જોઈએ અંદર. તો જો અત્યારે તો મંદિર બંધ છે અને આમ એ કે ખુલ્લું હોય તો જોઈએ આપણે. જાય ડમરું ઓલું નાનું લે, નાનું જોઈએ છે, નાનું આ નાનું બાજુમાં છે એ નહીં. છોકરાઓને જો હિંચકામાં આવતું ને તો અમે એ બાજુ આવ્યા છે. બબલ્સ ફોડે ને, બબલ્સ ઉડાડે ને, બબલ્સ ફોડવા છે. લાકડાના છે જો, લાકડાનું બનાવેલા છે આ ગાડી. પછી આ બધા ચોકડી મીંડું આપણે રમતા હોઈએ શેપ બનાવવાના છે. તો અહીંયા બધું કટલેરીનું બોલામાં કટલેરીનો સ્ટોર છે અહીંયા. એક મંદિર છે, કહેવાનું છે એ તો મને નથી ખબર. તો હવે આવતા અમે ભાદરઈ માના દર્શન કરવા આવ્યા છે. તો અહીંયા દર્શન કરી લઈએ આપણે. તો જો આપણે મેળામાંથી તો કંઈ નથી લીધું, પણ આ એક્ટિવિટી માટે છે ને જીએનસી માટે એક આ લીધું છે આપણે, લાકડાનું છે. તો એક આ જ લીધું છે, બીજું તો આપણે કંઈ નથી લીધું.
તો તમને હું યાદ આવ્યું તો બતાવી દઉં ને ખુલવું છે કરે છે ને તો હું બતાવી દઉં એટલે તો અમે છે ને બજાર માટે થોડું ઘણું કામ છે ને તો અમે બજારમાં આવી ગયા છે અને જો અહીંયા હનુમાન જન્મોત્સવની જો સરસ મજાની તૈયારી અહીંયા ચાલે છે તો સરસ મજાનું આ વર્ષે ગોઠવેલું છે એમ દર વર્ષે તો ખુલ્લું હોય પણ આ વર્ષે સરસ ઉપર ને બધું ઢાંકેલું છે એસી ને બધું તો આવજો બધા કંઈક હશે અહીંયા કાર્યક્રમ ચાલો જે આવે છે ઓલામાં ગીતા રબારી આવવાની છે અહીંયા એમ કહે છે કે ગીતા રબારી આવવાની છે તો આપણે આવશું જોવા ગીતા રબારીને નહીં પણ કંઈક આયોજન સારું હશે ને એના માટે આવશું તો ચાલો આપણા નેક્સ્ટ ડે થઈ ગયો છે અને અમે બજારે ગયા હતા પણ બજાર એક જ જગ્યાએ છે ને વિડીયો ના શૂટ થયો કેમ કે તો જેન્સી કે હું પહેલાં મારું બતાવી દઉં તો મને છે ને હું એને ટ્યુશનમાં મૂકવા ગઈ ને ત્યારે જ મને એને કહી દીધું હતું કે મમ્મી મારા માટે છે ને ડ્રોઈંગ બુક લેતી આવશે કેમ કે જેન્સીને હમણાં આળસ બહુ આવે છે હોમવર્ક કરવામાં ખોટી વાત કરવામાં સીધી રહે તો જો જીએનસી માટે છે ને નાનકડી ડ્રોઈંગ બુક લઈ આવી છે તો એમાં છે ને જો આવી રીતે આવે અને કલર પણ અહીંયા આવે તો એ કલર આપણે એમાંથી આમ કરી શકીએ તો હવે આમ ખોલીને જોઉં કે કઈ રીતે છે પછી જીએનસી માટે લઉં ને એટલે તનિષને એમ થાય કે જો મમ્મી એના માટે લઈ આવી મારા માટે કંઈ ના લઈ આવી તો તનિષ માટે છે ને હું આ ઇરેઝવાળું ઓલું લઈ આવી છે ઇરેઝવાળું સ્પિનર લઈ આવી છે તો એ સ્કૂલે નથી લઈ જવાનું એ અહીંયા ઘરે જ રાખવાનું છે બાકી સ્કૂલે લઈ જાય તો સ્કૂલે બીજા છોકરા જોઈ માંગે અને અહીંયા રમત કરે એટલે અહીંયા નથી લઈ જવાનું અહીંયા હોમવર્ક કરે ને ત્યારે અહીં એને યુઝ કરવું હોય તો કરશે અને બે ડ્રેસ લેવી છે તો એ તમને બતાવું એક પેર છે અને એક સીવડાવવાનો ડ્રેસ છે બાંધરીનો તો તમને બતાવી દઉં અને મારે જે બાંધરીનો ડ્રેસ લેવો હતો ને કલર એ કલર અમે કેટલી દુકાન ફર્યા પણ એ કલર જ મને ના મળ્યો તો અહીં લડાઈ તો ચાલુ થઈ ગઈ છે એટલે છે ને જો હું આના માટે લઈ આવી હોય ને તો આને જોતું હોય ને આના માટે હોય ને આને જોતું હોય જો આવું છે બધું એમાંથી ઇરેઝર કાર્ડ નાખ્યું તોડી નાખ્યું જો એટલે આ લોકોને ક્યાંય ટીટ છે જો ટીટ એ પછી લઈ લેજે એ જોઈને આપી દે ભાઈને જોઈને આપી દે તો મેં છે ને બીજો કલર એ કલર જેવો બીજો કલર લીધો છે મારે રાણી કલર લેવો તો રાણી કલર બાંધરીમાં રાણી કલર પણ એ ના મળ્યો મને તો મેં બીજો કલર લઈ લીધો છે તો એ લીધો ને પછી બીજી દુકાને મને મારે જે કલર જોતો હતો ને એ જ સેમ કલર ત્યાં હતો પછી મેં ના લીધો કેમ કે પછી સેમ બતાવી દો તો આમાં થોડુંક આમ રેડ ટાઈપનો દેખાય છે પણ રેડ નથી રાણી કલર છે તો આપણે આ રાણી કલરનો લીધો છે અને મારે છે ને રાણી ને ગ્રીન લેવો તો ડ્રેસ રાણી અને એની સલવાર ગ્રીન એવી રીતે લેવો તો બે કલરમાં પણ એ ના હતો એટલે પછી મેં આ રાણી કલર આખો રાણી છે તો મેં આ લીધો છે ડ્રેસ અને જીએનસી ખબર નહીં ક્યાં જાય છે તો મેં એક આ લીધો અને એક મેં પેર લીધી છે તો તમને એ બતાવી દઉં અને આ રસ્ટ કલર હા સરસ સરસ તે જે બનાવ્યું હોય એ સરસ હું મારું વિડીયો ના એક અમે રસ્ટ કલરમાં દેખાડ પેર લીધી છે જીયાનસીને મારી હું તો આ એની ચૂની છે આ એનું પેન્ટ છે અને આમાં થોડોક લાઇટ કલર ડાર્ક કલર કેવો ખબર નથી પડતી આમાં થોડોક અલગ દેખાય છે અને આ મારી કુર્તી છે જીયાનસી છે ને સમજતી નથી જરાય પણ નહીં આ મારી કુર્તી છે તો મેં આજે પણ એવો જ કલર થોડો પહેર્યો છે થોડોક અલગ છે પણ આ હવે ડ્રેસ છે ને મને એમ થાય છે કે નથી પહેરવો એટલે હું આ જવા દઈ તો આ એક ડ્રેસ છે આ પેર છે અને આ સીવડાવવાનો છે તો આપણે આ સીવડાવવા આપી દઈશું
અને આ હનુમાન જયંતિના દિવસે આપણે બે પી લઈશું, સવારે અને રાતે આ એમ કરી લઈશું. તો મારા મમ્મી જોશે ને વિડીયો એટલે કહેશે કે તું તો કટલા લે જ કંઈ ખબર નથી પડતી, કટલા કપડાં લે એમ કહેશે મને. તો મને કપડાં અલગ અલગ લેવાનો બહુ શોખ છે. અને વિડીયો શૂટ કેમ ના થયો, કેમ કે આપણે અલગ અલગ દુકાને જોવા જતા હોય અને અલગ અલગ દુકાનો જોવા જાઉં અને પછી ત્યાં ગમે ના ગમે તો પછી મને એમ થાય કે હું અહીં કઈ રીતે વિડીયો ઉતારું. પછી આપણે અહીંયાથી વિડીયો ઉતારીએ, આટલા બધા ડ્રેસ જોઈએ, એમાંથી પછી આમ થોડુંક આમ એમ પાસ કરીએ ને કે આ સારો છે કે આ સારો છે, ને પછી આપણે એમ થાય કે ના ના ને બીજી જગ્યાએ જોઈ આવીએ. પછી અહીંયાથી આપણે નીકળી જાય ને તો મને એમ આમ થોડુંક ઓલું લાગે કે વિડીયો બધું ઉતારી લીધો ને પછી અહીંયાથી આપણે લીધું નહીં. એટલે મને આમ દુકાને જવું હોય ને તો મને થોડુંક એવું લાગતું હોય, એટલે હું નથી ઉતારતી. હવે એક કોક જ જગ્યાએ ઉતારું મારું ને કદાચ મારા વિડીયો આવતા પણ હશે ને તો હું લેતી હશે ને એ જ દુકાનને આવતું હશે કે આ દુકાનેથી મેં લીધું તો ત્યાંનો વિડીયો જ મેં ઉતાર્યો હોય. તો આ બે દુકાનેથી મેં લીધું, બે અલગ અલગ દુકાનેથી લીધેલા છે. તો ત્યાંથી મેં લીધા ને પણ ત્યાં હું વિડીયો ઉતારતા ભૂલી ગઈ. તો ચાલો હવે હું અહીંયા તમને બતાવી દઉં. અને માધુપુર મેળામાં ગયા હતા તો મને તો જોઈએ ને એવી આટલી મજા ના આવી, પણ હવે જઈ આવ્યા. અને તડકામાં ગયા હતા ને એટલે મજા ના આવી. બાકી આમ સાંજના આપણે અહીંયા જતા હોય ને મેળામાં એવી રીતે ગયા હોય ને તો મજા આવે. તો જીયાનથી પાછી કાંખમાંથી ઉતરતી હતી ને એટલે આખો મેળો છે ને મેં એમ જ ફર્યો છે. જરીક વાર આમ જાય એની ફઈબા પાસે ને એમ થોડી વાર જાય પણ પાછી આવતી રહી મારી પાસે, એટલે આપણે થોડુંક એમ પણ મજા ના આવે. એટલે ચાલો હવે મેળો ફરી આવ્યા, જોઈ આવ્યા કે કઈ રીતે હતો. પહેલી વખત હું તો ગઈ હતી અને મેં ડ્રેસ લાવ્યા હતા, એ ડ્રેસ બતાવી દીધો. જીયાનસી લીધું, એ જીયાનસીને બતાવી દીધું. અને જો બુકમાંથી કઈ રીતે નીકળ્યું ને એ બતાવું તમને કે કઈ રીતે નીકળશે આમાંથી. જોઈ લો કોઈ આવી લીધી છે કે નહીં મને કોમેન્ટ કરજો. અને આ મેં છે ને પટેલની બાજુમાં પ્રફુલ દુકાન છે ને ત્યાંથી લીધી છે અને આની પ્રાઇસ છે ને 30 રૂપિયા જ છે ખાલી. તો તમને કહી દઉં. એટલે તો ચાલો જો ખોલીને જોઈએ. કલર છે તો આપણે અહીં થોડુંક એવું ભીનું કરવાનું હશે. એ બ્રશ તો આપણે થોડુંક ઓલું છે, લૂઝ કરી નાખીએ. મમ્મી આ કલર છે એટલે અહીંયા આપણે થોડુંક પાણી નાખીને ટ્રાય કરી લો. જેન્ટ્સ લે તો પાણી નહીં થાય આ બોટલ લે. નહીં થાય તો આપણે બ્રશ છે ને પાણી વાળું કરી લીધું છે. હા આપા મને તો જોવા દ્યો. તો આપણે કી કલર કરીએ પેલા બ્લુ કલર. એટલે બ્લુ કલરમાં ટ્રાય કરી લઈએ. તો આપણે બ્લુ કલર કરી લીધો છે. થોડોક આમ વધારે આપણે કરવું પડે એવું લાગે છે મને. લાઈટ કલર થાય એટલે કે આવી રીતે. એમાં મેં બ્રશ બોલ્યું તો હમણાં રેવા દે. તો જો આવી રીતે લાઈટ કલર થાય તો એમ કે છોકરા ગૂંચવાયેલા રહી જાય એમ આમાં. તો જો આમાં થોડુંક આવું પાણી નાખીને આમ બ્રશ ભીનું કરીને કરવાનું. તો એવા અલગ અલગ કલર છે. અને એમાં પાછળ છે ને આવું પ્લાસ્ટિક ટાઈપનું આમ આ પ્લાસ્ટિક નહીં જાડું પૂઠું આવે આમ, એટલે છે ને આમાં નીચે કલર પણ ના બેસે ને આપણે કાઢી પણ નહીં શકીએ. જો આમ કાઢીને પણ કલર કરવો હોય તો કરી શકીએ. ના એ આપણે ટ્રાય નથી કરવી. તો ચાલો મેં તમને બતાવ્યું કે કઈ રીતે છે. તો ચાલો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આજે બધાને બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. તો ચાલો હવે અત્યારે આપણે થોડી વાર પછી આ લોકોનું હોમવર્ક થઈ જાય ને પછી આપણે ચક્કર મારવા જશું. તો અત્યારે આપણે વિડીયો એન્ડ કરી દઈએ. તો વિડીયો કેવો લાગ્યો ને મને કમેન્ટ કરજો. તો ચાલો બધાને બાય.